રાજકોટમાં ખાડા દુરસ્ત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। જુદા જુદા વિસ્તારમાં 12,000થી વધુ ખાડા છે। ખાડા દૂર કરવા અંદાજિત પ્રતિ ચોરસ મીટર રૂપિયા 450 એટલે કે 450ની જરૂરિયાત પડે છે। જેટ મશીનથી ખાડા દૂર કરવા રૂપિયા 1,000 પ્રતિ ચોરસ મીટર લાગે છે। જ્યારે જેટ મશીનથી કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ પર કામગીરી કરાઈ રહી છે, જ્યારે 150 ફૂટ રિંગ રોડ પર કેમિકલ ટ્રીટમેન્ટથી કામગીરી હાથ ધરાઈ છે। રાજકોટ શહેરમાં ભારે વરસાદ બાદ શહેરના અલગ અલગ રસ્તાઓમાં કુલ 12,000 જેટલા ખાડાઓ પડ્યા હતા અને હવે આ ખાડાને દુરુસ્ત કરવા માટે જેટ મશીનને મેદાનમાં ઉતારવામાં આવ્યું છે। પ્રારંભિક રૂપથી રાજકોટ શહેરના અલગ અલગ 48 રાજમાર્ગો પૈકી 23 રાજમાર્ગો છે, તેની અંદર આ જેટ મશીનના માધ્યમથી ખાડાઓ પૂરવા માટેની કામગીરી છે એ જેટ ગતિએ ચાલી રહી છે અને દિવાળી પહેલા રાજકોટ શહેરના તમામ રાજમાર્ગોને ખાડામુક્ત કરવામાં આવશે। તો ત્યારબાદ શહેરના અલગ અલગ સોસાયટીના જે રસ્તાઓ છે તેના ખાડા દુરુસ્ત કરવામાં આવશે। કુલ 12,000 જેટલા ખાડાઓ છે એ દુરુસ્ત કરવા માટે આ પ્રકારે કોન્ક્રીટ અને સિમેન્ટને મિક્સ કરીને જે પ્રકારે મિક્સર તૈયાર થાય છે એ જ પ્રકારે આખું ડામર અને બિટુમિનની સાથે એક ખાસ પ્રકારનું કેમિકલ છે તે મિક્સ કરીને રસ્તા ઉપર લગાડવામાં આવે છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। જમજીર વોટરફોલ પર બર્થડેની ઉજવણી ભારે પડી। જમજીર રિટ્રીટના સંચાલક વિરુદ્ધ આ બાબતે ગુનો પણ નોંધાયો। બર્થડે પાર્ટી કરનાર રાજકોટના યુગલ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। ગીર સોમનાથના ઘાટવડમાં આવેલો છે આ જમજીર ધોધ અને તે એક આકર્ષણનું કેન્દ્ર છે પ્રવાસીઓ માટે। વોટરફોલ જોખમી છે અને આ જોખમી હોવાથી સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે। હોટેલના ફેસબુક પર ફોટા અપલોડ થતા આ બાબતે કાર્યવાહી કરવામાં આવી। કોડીનાર મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। ગુનાહો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે ચોરી રાત્રિના સમયે થતી હવે ઉઘાડા દિવસની વચ્ચે લોકોની સામે સરાજાહેર ચોરી થઈ રહી છે। માળિયા હાટીનામાં ધોળા દિવસે ચોરી કરવામાં આવી। રેડીમેડ ગાર્મેન્ટની દુકાનમાં 20,000ની ચોરી કરવામાં આવી। મહિલા ચોરી કરતી હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। બપોરના સમયે વેપારીના ગલ્લામાંથી ચોરી કરવામાં આવી, જ્યારે પોલીસે સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો, જેમાં મહિલા રૂપિયા લઈ અને ફરાર થઈ રહી છે। ત્યારે ચોરી તો દિવસે ને દિવસે વધી રહી છે। હવે આગળ ચોરીની વાત કરવી છે જામનગરની, જ્યાં મહિલાએ જ ચોરી કરી છે, પણ ચોરી શેની? તો સાડીની ચોરી કરી છે। જી હા, જામનગરમાં મહિલાએ સાડીની ચોરી કરી। 9,000ની કિંમતની 3 સાડીઓની ચોરી કરવામાં આવી। જયશ્રી કોમ્પ્લેક્સમાં આવેલી આ દુકાનમાં ચોરી થઈ છે। મહિલા દ્વારા સાડી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ, જ્યારે દુકાનદારે આ બાબતની પોલીસ ફરિયાદ કરી। મહુધામાં સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટની ઘટના સામે આવી। ફરિયાદીની કાર પર હુમલો કરવામાં આવ્યો। આરોપીઓએ મહુધામાં ફરિયાદની કારની કાચ તોડી નાખ્યા। ફરિયાદી જીવ બચાવવા માટે કઠલાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા, જ્યારે પોલીસે 100 લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો છે। પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। કઠલાલ ગામના ફરિયાદીએ ફરિયાદ કરી હતી। તારીખ 14/10/24ના રોજ મહુધા પોસ્ટ ખાતે 2 ગુના રજીસ્ટર થયેલ છે। 428/24 બીએનએસ કલમ 189, 2 4 190 151 102 125 109 324 5 6 352 351 3 61 અને બીજો ગુનો છે તો 429/24, જેમાં બીએનએસ કલમ 310 2 115 2 352 35 2 126 2 324 મુજબ રજીસ્ટર થયેલા, જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે ચૌધરીના હવે સંભાળેલ છે અને એ ગુનાના કામે આરોપીના રિમાન્ડ લેવામાં આવેલ છે। આજરોજ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો છેલ્લો દિવસ। 5,62,162 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા। 7 દિવસમાં 32,54,225 ભક્તોએ મા અંબાના દર્શન કર્યા। તેઓના શરણે આવી અને શીશ ઝુકાવ્યું, જ્યારે બુધવારે 78,120 લોકોએ નિઃશુલ્ક ભોજનનો એટલે કે પ્રસાદનો લાભ લીધો। 2,97,880 લોકોએ મોહનથાળ પ્રસાદનો લાભ લીધો। અંતિમ દિવસે 353 ધ્વજા મંદિરના શિખર પર ચડાવાઈ। કુલ 7 દિવસમાં મંદિરને 2,66,000થી વધુ પણ આવક થઈ છે। જ્યારે આવકનો આંકડા પર નજર કરીએ તો 2,66,37,620ની આવક થઈ છે।
ત્યારે ભાદરવી પૂનમે મા અંબાને 34 લાખના સોનાનું દાન મળ્યું છે. 2 અલગ અલગ ભક્તોએ સોનાનું દાન કર્યું છે. માના મંદિરને આ દાન આપવામાં આવ્યું છે. એક ભક્તે 15.33 લાખનો સોનાનો હાર દાન કર્યો, જ્યારે બીજા ભક્તે 18.62 લાખના સોનાના બિસ્કિટ દાન કર્યા. 100 ગ્રામના 2 જ્યારે 50 ગ્રામના 1 બિસ્કિટનું દાન કરવામાં આવ્યું. બંને ભક્તોએ પોતાની ઓળખ ગુપ્ત રાખી છે. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી મહાકુંભના અંતિમ દિવસે સિદ્ધપુરથી જય અંબે સંઘ અંબાજીના ચાચર ચોકમાં પહોંચ્યો હતો. સિદ્ધપુરથી સતત 41 વર્ષથી પગપાળા આવતો આ સંઘ આ વર્ષે પણ ચાંદીની ગરબીઓ સાથે નાચતા ગાતા અને ચાચર ચોકમાં પહોંચ્યો હતો અને મા આદ્યાશક્તિના દરબારમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમના મહાપર્વને લઈને દૂર દૂરથી જે માઈ ભક્તો છે તે પગપાળામાં અંબાના ધામ ખાતે પહોંચી રહ્યા છે. કેટલાક લોકો પગપાળા, કેટલાક લોકો દંડવત પ્રણામ કરતા, તો કેટલાક લોકો ગરબીઓ સાથે માના ધામમાં પહોંચી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, નાચતા કૂદતા લોકો છે તેમાં અંબાના ધામ ખાતે પહોંચી રહ્યા છે. ગરબીઓ સાથે દૂર દૂરથી આજે માઈ ભક્તો છે તે અંબાજી ખાતે આવ્યા છે. શું કહો છો બેન, ક્યાંથી આવો છો? અમે સિદ્ધપુર સંઘમાંથી જય અંબે સંઘ છે અમારો. કેટલા દિવસથી ચાલતા હતા? 40 વર્ષથી અમે આવીએ છીએ આ સંઘમાં. આજે ભાદરવી પૂનમ છે, માના ધામમાં પહોંચ્યા છો, કેવું લાગે છે? સરસ લાગે છે, એમાં અનેરો આનંદ આવે છે અંદરથી. શું કહો છો, કેટલા વર્ષથી તમે? છેલ્લા 41 વર્ષથી આવીએ છીએ. અંદાજે અમારે 400 થી 450 સંખ્યા બી હોય. એકદમ જબરજસ્ત માતાજીનો ઉત્સવ હોય એવી રીતના આવીએ છીએ. બહુ મજા આવે છે. બહુ ઉત્સાહ સાથે અમે આવ્યા છીએ. આખા રસ્તામાં અમે નાસ્તા કૂદતા ગરબા સાથે રમતા રમતા જ આવ્યા છીએ. બહુ જ આનંદનો ઉલ્લાસ થાય છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. ઊંઝાના ઉમિયાધામમાં 7 દિવસીય ધ્વજા મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી. 7 દિવસ સુધી યોજાયેલા ધ્વજા મહોત્સવમાં મંદિરના શિખર પર ભક્તો દ્વારા 12,800 ધ્વજા ચડાવવામાં આવી. 7 દિવસીય ધ્વજા મહોત્સવમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના વિવિધ રાજ્યોના 15 લાખ ભક્તોએ માના દર્શનનો લાભ લીધો અને 1.5 લાખ ભક્તોએ શુદ્ધ સાત્વિક ભોજન તથા 8 લાખથી વધુ ભક્તોએ ચા નાસ્તાનો લાભ લીધો. આગળ વાત કરવી છે દેવભૂમિ દ્વારકાની, જ્યાં દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર ખાતે ભાદરવી પૂનમ નિમિત્તે મલ્લ કુસ્તી મેળો યોજાયો, જેમાં 15 થી 20,000 જેટલી જનમેદની ઉમટી પડી હતી. શિવરાજપુર ખાતે 500 વર્ષથી દર ભાદરવી પૂનમે આ મલ્લ કુસ્તી મેળો યોજાય છે. આ વર્ષે 200 થી 300 જેટલા કુસ્તીબાજોએ ભાગ લીધો હતો અને પોતાનું કૌવત દેખાડ્યું હતું. કુસ્તીમાં વિજેતા થયેલા કુસ્તીબાજોને રોકડ તેમજ ટ્રોફી સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યા હતા. 500 વર્ષથી પૌરાણિક રીતે આ કુસ્તીનો કાર્યક્રમ યોજાય છે, જેમાં 200 થી 300 કુસ્તીબાજોએ આ વખતે ભાગ લીધો હતો, જેમાં મેળામાં 15 થી 20,000ની જનમેદની ઉમટી પડી હતી.